ગુજરાતી પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુળજીના જીવન પર આધારિત ફિલ્મ મહારાજાને લઈ અને વિવાદ થયો છે। આમિર ખાનના પુત્રની જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ મહારાજા લોન્ચિંગ પહેલા વિવાદમાં આવી છે। આજે નેટફ્લિક્સ પર રજૂ થનારી મહારાજા ફિલ્મ પર હાઈકોર્ટે વચગાળાના સ્ટેનો હુકમ આપ્યો છે। કરસનદાસ મુળજીના જીવન પર આધારિત ફિલ્મ મહારાજા પર અરજદાર શૈલેષ પટવારીએ હિન્દુ ધર્મની લાગણી દુભાતી હોવાનો આરોપ લગાવ્યો। શૈલેષ પટવારીએ જણાવ્યું કે ફિલ્મની રિલીઝ પહેલા સ્ક્રીન કરવામાં આવી નથી અને ફિલ્મમાં ભગવાન કૃષ્ણ માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને લઈ અને વાંધો ઉઠાવ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું કે સરકારના વિભાગમાં પણ રજૂઆત કરી હતી પણ કોઈ કાર્યવાહી ન થઈ માટે ન છૂટકે કોર્ટમાં અરજી કરવી પડી, જે બાદ કોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે। આપને જણાવી દઈએ કે મહારાજા ફિલ્મ સમાજ સુધારક કરસનદાસ મુળજીના જીવન પર આધારિત છે। ખાસ કરીને ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ થતાં પહેલાં આ પિક્ચરનું સ્ક્રીનિંગ થવું જોઈતું હતું, પણ એ થયું નથી। અને જે કૃષ્ણ ભગવાન જે પુષ્ટિમાર્ગી અમારા ખાસ ગણાય એવા ભગવાન માટે ખૂબ જ અભદ્ર ભાષા તેમજ એમનો વ્યભિચાર છે એ બતાવીને આ પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે। યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે આ પિક્ચર બનાવ્યું છે। આમિર ખાનનો પુત્ર એમાં એક્ટર છે। આ ફિલ્મનો હેતુ હિન્દુઓ પુષ્ટિમાર્ગી લોકોની લાગણી દુભાય એને માટે જ છે। અને આ પિક્ચરમાં જે રીતે ભગવાન કૃષ્ણને ગંદી રીતે ચિતરવામાં આવ્યા છે એ કોઈ પણ રીતે એમને સ્વીકાર્ય નહોતું। અમારા બધા મહારાજશ્રીઓની પણ એવી ઈચ્છા હતી કે ભાઈ આ કેવી રીતે ચાલવાય, એટલે અમે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ જે છે એમને પણ જાણ કરી। અનફોર્ચ્યુનેટલી એમના તરફથી કોઈ જ રિસ્પોન્સ અમને ના મળતા અમારે ના છૂટકે નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવી પડી અને અમને 18મી જૂન સુધીનો કામચલાઉ સ્ટે આપેલો છે, જે 18મી જૂન પહેલાં એ લોકોએ એનું રજૂઆત કરવાની રહેશે।